જી ગોપાલભાઈ, પહેલા તો હું જય હિન્દ સાથે મારી વાતની શરૂઆત કરીશ કે આ 140 કરોડ જે ભારતીયો હતા એ લોકો ક્યારના રાહ જોઈ રહ્યા હતા. 22 એપ્રિલની આ જે ઘટના થઈ એના પછી દરેક નાગરિક જે છે ને એ આ ભાજપની સરકાર જે છે કે આપણા દેશના પ્રધાનમંત્રીની સામે આંખ તાકીને નિહાળી રહ્યા હતા કે ક્યારે આ જે છે કે ભારત સરકાર જે છે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે. અને એના માટે ભારતની પ્રજા જે છે એની ધીરજ બી ધીરે ધીરે ખૂટી રહી હતી. અને ચોક્કસપણે હું આ સાથે કહું કે બેને જેમ કીધું ને કે મોદીજીએ પ્રતિજ્ઞા લીધી છે પાકિસ્તાનને સાફ કરવાની, તો એની સાથે એક શબ્દ ઉમેરું કે 140 કરોડ જનતા છે ને એમણે પ્રતિજ્ઞા લીધી છે પાકિસ્તાનને સાફ કરવા માટે. આપણે ગોપાલભાઈ અત્યારે તો છે ને કે અત્યારે જે આજે પગલા લેવાય ને ત્યારે ખરેખર તો 1971 આ આયર્ન લેડી ઇન્દિરા ગાંધીજી આપણા માનનીય વડાપ્રધાન તત્કાલીન જે હતા ને એમની યાદ આવે કે એમણે જે રીતે એકદમ આકરા પગલા લઈ અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા અને બાંગ્લાદેશ અને પાકિસ્તાનને બેને અલગ કરી નાખ્યા હતા. અને એ વખતે અમેરિકાની ધમકીને બી ગણકારી નથી. એવા આર્યન લેડીની જે પગલા જે હતા ને એવા પગલાની આજે જરૂરત છે. બરાબર છે. જેમ આપણે હિંમતસિંહે જેમ કીધું ને કે આપણે એક્શન પાકિસ્તાન લે છે પછી આપણે રિએક્શન આપીએ છીએ. બરાબર છે. કારણ કે પહેલા એ લોકો હુમલો કરી જાય છે પછી આપણે જે છે કે રિએક્શનમાં આપણે એમણે જેમ કીધું હિંમતસિંહે કે આપણે મિસાઇલ છોડીને પીએકોમાં અમુક ધારો કે આજે મારી જોડે આંકડા છે કે 100 કે 150 આતંકવાદીને મારી નાખ્યા. હવે શું ભારતીય જનતા હવે પૂછે છે સવાલ કે ભાઈ હવે તમે 100 આતંકવાદીને મારી નાખ્યા, 150 આતંકવાદીને મારી નાખ્યા, વોટ ઇઝ નેક્સ્ટ? અત્યારે તમે જુઓ કે અત્યારનો એક હું અહેવાલ જોતો હતો કે આ મિસાઇલ હુમલા પછી તુર્કીએ પાકિસ્તાનને મદદ કરવા માટે એક વિશાળ જહાજ જે યુદ્ધ જહાજ છે તેમને મદદ કરવા માટે મોકલ્યું પાકિસ્તાને. તો આ પાકિસ્તાનને મદદ કરવા માટે તો આ બધી પરિસ્થિતિને જોતા ભારતે જે છે ફક્ત એક જ હુમલા નહીં, આજની રાત નહીં, દરરોજ રોજે રોજ મિસાઇલો છોડી અને પાકિસ્તાનને જે છે ને નકશામાંથી નાબૂદ કરી નાખવું જોઈએ. અને એના માટે અમારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ ચોક્કસપણે કીધું હતું કે અમે આની અંદર રાજકારણ લાવતા જ નથી. આની અંદર અમે વિપક્ષ તરીકે સંપૂર્ણપણે જે છે કેન્દ્ર સરકારની સાથે ઉભા છીએ અને જે બી કરવા પડે એ પગલા તમે પાકિસ્તાનને નકશામાંથી ગાયબ કરી નાખો ત્યાંથી. અને પીઓકે ની વાત તો છોડો, પીઓકે થી પાકિસ્તાનને બી આપણે લઈ લઈએ અને આપણે એવા હુમલા કરીને ત્યાંથી એને નેસ્તા નાબૂદ કરી દઈએ. જો આપણી પાસે મીડિયાના અહેવાલ હોય, આપણી પાસે ઇન્ટેલિજન્સના અહેવાલ હોય કે પાકિસ્તાન જે છે એના ઉપર હુમલો કરીએ તો 4 દિવસથી વધારે બી એ લોકો આપણી સામે ટકી શકે એમ નથી. તો આપણે શા માટે વારંવાર જે છે આતંકવાદી હુમલા થાય, આપણી જે બહેનો છે કે દીકરીઓ જે છે વિધવા થાય, આપણા જે છે યુવાનો જે છે અથવા તો આપણા અહીંયાના જે લોકો છે એને ટાર્ગેટ બનાવવામાં આવે તો એક વાતનો ફેસલો જે છે આજે લાવી દેવો પડે. અને એના માટે અમારા રાહુલ ગાંધીજીએ જે છે નેતાએ મોદીજીને કીધું તો બી ખરું કે એક સંયુક્ત સંસદીય સભા બોલાવવાની એની અંદર દરેક જે સંસદ સભ્ય જે છે પોતે એક સૂર સાથે આજે તમારી સાથે ઉભો છે એવો પ્રસ્તાવ રજૂ કરે અને એના પછી તમે જે બી કઈ પગલા લેવા હોય આનાથી કોઈ વધારે કડક પગલા જે છે એ લેવાની જરૂર છે. અત્યારે લોકો જે છે માનનીય મોદીજી સામે જે રીતે જે છે કે ઇન્દિરા ગાંધીજીએ જે રીતના કડક પગલા લીધા હતા અને પાકિસ્તાનને એની ઓકાત બતાવી દીધી હતી, એના બે ટુકડા કરી નાખ્યા હતા, એવી કંઈક જે છે કે તાકાત સાથે ફરીથી આપણે જે છે કે હુમલો કરવો જોઈએ અને લોકોને બી એક સાંત્વના આપવી જોઈએ કે હવે પાકિસ્તાન જે છે આવી તાકાત જે છે પોતે જે છે ક્યારે બતાવી શકશે નહીં. એવા કડક પગલા લેવા જોઈએ. કારણ કે તમે જુઓ અત્યારે જે એક મીડિયાનો અહેવાલ છે કે ત્યાંના વડાએ જે છે એ શાહજીને આપણા અમિત શાહજીને ફોન કર્યો અને તેમને કીધું કે તમે હુમલા રોકી દો, અમે બી હુમલા રોકી દઈએ છે. અને પછી આ લોકો જુઓ પાકિસ્તાન ઉપર ભરોસો કરાય એવો છે નહીં. એ લોકો જે 6 મહિના વર્ષ શાંત રહેશે અને ફરી પાછો એ જે છે કે આવો આતંકવાદી હુમલો થશે તો એવા પગલા લેવા જોઈએ કે જે ઇન્દિરા ગાંધીજીએ લીધા હતા એવા પગલા લેવા જોઈએ. આજે વિપક્ષ જે છે એ કેન્દ્ર સરકારની સાથે ઉભો છે, 140 કરોડ જનતાની સાથે ઉભો છે. તો આનાથી વધારે આકરા પગલા લઈ અને પાકિસ્તાનને જે છે એ આખા નકશામાંથી ગાયબ કરી દેવું જોઈએ. જી ગોપાલભાઈ. ગોપાલભાઈ એની સાથે સાથે કહું ને કે જમ્મુ કાશ્મીરના અમુક લોકો તો એમને મદદ કરે જ છે
આ સાથે સાથે તમે જોયું હશે કે હમણાં જે છે ગઈકાલે જ એક પેપરમાં સમાચાર હતા કે આપણા ગુજરાતમાંથી એક 500 કિલો ગાંજાનો જે છે જથ્થો પકડાયો. એ જે જથ્થો છે અહીંયાથી વેચીને એના પૈસા જે છે એ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરવા માટે ફંડિંગ માટે જવાના હતા. આ પહેલા બી જયારે 26 જે છે એ આપણા લોકો શહીદ થયા 22 એપ્રિલે, ત્યારે એટીએસ દ્વારા જે તપાસ કરવામાં આવી તો ત્યારે બી એમાંથી ગુજરાત કનેક્શન નીકળ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારેથી જે ડ્રગ્સનો સપ્લાય થાય છે અને એ સપ્લાય જે પોંડિચેરી ને અનેક જે રાજ્યોની અંદર પહોંચે છે, એ જે છે ત્યાંથી એ જે ડ્રગ્સનો જથ્થો વેચી અને તેના પૈસા જે છે એ આતંકવાદીઓના ફંડિંગ માટે આ જે છે કે જાય છે. એટલે તમે જુઓ કે આ લોકોની જે મોડેસ ઓપરેન્ડી એ છે કે પાકિસ્તાનમાંથી જે છે કે એ ડ્રગ્સ અથવા તો બીજા માદક પદાર્થો જે છે એ ઇન્ડિયાની અંદર ઘુસાડી અને અહીંયા જ આપણા ઇન્ડિયાની અંદર જ લોકોની અંદર તે ડ્રગ્સ અને જે છે માદક દ્રવ્યો વેચી અને એના જે પૈસા એ લોકો કમાય, એ જ પૈસા જે છે કે જમ્મુ કાશ્મીરના ફંડિંગની અંદર જે છે વપરાય છે. અને આ ડ્રગ્સનું આખું નેટવર્ક કઈ રીતનું છે કે અહીંયા આગળ આ જે છે આ ડ્રગ્સના નેટવર્કની અંદર જે બી બધા પેમેન્ટ થાય છે એડવાન્સ પેમેન્ટ થાય છે. એટલે કાલે ઉઠીને 500 કિલો ગાંજો પકડાયો અથવા તો કોઈ બી ડ્રગ્સ ઘુસાયું તો ખાલી જે છે કે એ વસ્તુ જ પકડાય છે, એની પહેલા જે છે એનું પેમેન્ટ થઈ ગયેલું હોય છે અને એ પેમેન્ટનો જે છે જે મોટા ભાગનો હિસ્સો એ જે છે આતંકવાદીઓને જે છે કે એમના વેપન્સ ખરીદવા માટે અથવા તો આજે જમ્મુ કાશ્મીરના જે સ્થાનિક લોકોના બ્રેઇન વોશ માટે આ જે છે કે એ પૈસાનો ઉપયોગ થાય છે. એટલે સૌથી પહેલા તો આપણે આ રોકવાની જરૂર છે કે આપણે ગુજરાતનો સૌથી મોટો જે લાંબો દરિયા કિનારો છે ત્યાંથી આ રીતે જે ડ્રગ્સ કાર્ટેલની અંદરથી વેચીને જે પૈસાનું ફંડિંગ જે જમ્મુ કાશ્મીરની અંદર જાય છે અથવા તો અન્ય રાજ્યોમાંથી આવી રીતે જે માદક પદાર્થો વેચી અને જે સ્લીપર સેલ્સ છે એ એના પૈસા જે છે જમ્મુ કાશ્મીરની અંદર મોકલીને આતંકવાદીઓને મદદ કરે છે. અને ચોક્કસપણે જે રીતે આપણે